નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। આપણા દેશમાં આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટ કરી માણસોને મારી નાખે તો આપણને ગુસ્સો આવે છે। જો કે વડોદરામાં કોર્પોરેશનના વાંકે લોકો રખડતા ઢોર સાથેના અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે। વડોદરામાં છેલ્લા 2 સપ્તાહ દરમિયાન જ 3 લોકો મોતને ભેટ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। શું વડોદરાના મેયર અને કમિશનર પર પણ આતંકવાદીઓ જેટલી જ ચીડ ન ચડવી જોઈએ? રાજ્યમાં વડોદરા સિવાયના અન્ય શહેરોમાં પણ આ જ સ્થિતિ છે। ત્યારે જોઈએ વિશેષ રજૂઆત રખડતા મોતની। મારી છોકરી કોના પપ્પા કે છે, દરરોજ પૂછ્યા કરે, મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા। શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહીને લીધે જ આજે મારે આ દિવસ ઓફ છે। સંસ્કારની નગરી તરીકે જાણીતું વડોદરા શહેર આજકાલ મોતની નગરી તરીકે બદનામ થઈ રહ્યું છે। વડોદરામાં ઘરેથી નીકળતો માણસ જીવતો પાછો ફરશે જ તેની કોઈ ગેરંટી નથી, કેમ કે અહીં રસ્તામાં રખડે છે મોત। આ રખડતું મોત ક્યારે કોને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારશે તે નક્કી નથી। વડોદરામાં છેલ્લા 15 દિવસમાં રખડતું મોત 3 લોકોને ભરખી ગયું છે તો 2 લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે। વડોદરાના માર્ગમાં રખડતા મોત અંગે જોઈએ આ વિશેષ અહેવાલ। વડોદરાના માર્ગો પર નીકળનાર લોકોને ખબર નથી કે ક્યારે મોતનો ભેટો થઈ જશે। વડોદરામાં રહેતા કે અહીં આવતા લોકોના માથે નહીં પણ માર્ગમાં મોત ભમે છે, કેમ કે અહીં મોત રખડે છે। હા, તમે જે સાંભળ્યું તે સાચું જ સાંભળ્યું છે કે વડોદરાના માર્ગો પર મોત રખડે છે। આ રખડતું મોત એટલે બીજું કોઈ નહીં પણ શહેરના માર્ગો પર રખડતા ઢોર। વડોદરામાં રખડતા ઢોરના કારણે સર્જાતા અકસ્માતોમાં લોકો મોતને ભેટી રહ્યા છે। વડોદરામાં રખડતા ઢોરે લીધો 3નો જીવ। રખડતા ઢોર સાથેના અકસ્માતમાં થયા મોત। છેલ્લા 2 સપ્તાહમાં 3ના મોત, 2 ઘાયલ। વડોદરામાં છેલ્લા 15 દિવસમાં રખડતા ઢોરે 3 વ્યક્તિઓના જીવ લીધા છે। વડોદરામાં મોતનો સિલસિલો શરૂ થયો છે ગત બુધવારથી, જે હજુ પણ અટકવાનું નામ લેતો નથી। ગત બુધવારે વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર રખડતી ગાય સાથે અકસ્માત સર્જાતા મુંબઈમાં રહેતા વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ ઘટનાની શાહી સુકાય તે પહેલા જ રવિવારે વધુ એક ઘટના ઘટે છે, જેમાં શહેરના શુભાનપુરા વિસ્તારમાં રહેતો એક યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે સર્જાયેલા અકસ્માતમાં ગાયનું શિંગડું છાતીમાં ઘૂસી જતા તેનું મોત નીપજ્યું હતું। વડોદરા માટે ચાલુ સપ્તાહ પણ સારું રહ્યું નથી, કેમ કે મંગળવારે રખડતી ગાયે વધુ એક યુવાનનો જીવ લીધો છે। વડોદરામાં રખડતું મોત એક પછી એક વ્યક્તિને મારી રહ્યું છે, છતાં કોર્પોરેશન તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ માત્ર ત્રાસ હવે તો મોત થઈ ગયો છે। આ શહેરમાં ઢોરના રૂપે મોત રખડી રહ્યું છે। આ રખડતું મોત કોને પોતાનો શિકાર બનાવશે તે નક્કી નથી। વડોદરામાં છેલ્લા 2 સપ્તાહમાં આ રખડતું મોત 3 જણાનો ભોગ લઈ ચૂક્યું છે। રખડતા ઢોર સાથે સર્જાયેલા અકસ્માતમાં પ્રથમ દ્રષ્ટિએ આપણને માત્ર 3 મોત જ દેખાય છે, જોકે વાસ્તવિકતા છે કે મૃતકના પરિવારજનો પણ રોજ મરી મરીને જીવા મજબૂર બન્યા છે। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા આ ઘરનો ખુલ્લો દરવાજો અહીં રહેતા પરિવારના એક સભ્ય સોહલની પાછા આવવાની રાહ જુએ છે। જો કે આ દરવાજાને ખબર નથી કે 27 ઓગસ્ટના રોજ તેને ખોલીને ઘરની બહાર નીકળેલો સોહલ હવે ક્યારેય પાછો આવવાનો નથી। આ ઘરમાં રહેતા પરિવારનો નાનો પુત્ર સોહલ તે ઘરની બહાર તો ગયો પણ પાછો ન ફર્યો, કેમ કે રખડતી ગાય સાથે અકસ્માત થતા મોતને ભેટ્યો। રસ્તે રખડતા મોત સમાન ગાયોના કારણે આ સુભાનપુરામાં સોહેલભાઈનું અવસાન થયું છે। અનેક સપનાઓ જોઈ અને જીવતા આ પરિવારના જે એક દીકરી છે અને એની માતા છે, એમના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થો ઊભા થયા છે। જોઈએ આ પરિવારની શું વ્યથા છે।
4 વર્ષ પહેલા સોહલના ગળામાં હાર પહેરાવી આ ઘરમાં પુત્રવધુ બનીને આવેલા તેના પત્નીને પતિના હાર ચઢાવેલ ફોટો જોવાના દિવસો આવ્યા છે. સોહલના આમ અચાનક જવાથી 4 વર્ષની દીકરી સોનાક્ષી પણ આખા જિંદગી બાપના લાડ અને છત્રછાયાથી વંચિત રહેશે. હવે ગાયો રોડ પર રખડતી પહેલી તે બંધ કરાવી જોઈએ. આ લોકો બધા ગાયોનું દૂધ કાઢીને પછી હતી ત્યાંની તે કરી દે. હવે ગાયને લીધે જ મારા વરનો જીવ ગયો. મારી છોકરી પપ્પા કોને કહેશે? એના માથેથી તો બાપનો હાથ ગતો જ રહ્યો ને. આ બધી લાપરવાહી કોની? કોર્પોરેશન વાળાની. આ પહેલેથી એ લોકો આ બધું એ કર્યું હોત તો આજે આ દિવસ અમારે જોવા ના પડે. હવે મારો કોનો આશરો? મારી છોકરી કોના પપ્પા કે છે? દરરોજ પૂછ્યા કરે, મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા? શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહીને લીધે જ આજે મારે આ દિવસ જોવો પડે. વડોદરા કોર્પોરેશનના વાંકે આ ઠાકોર પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવાની જવાબદારી કોર્પોરેશન નિભાવી ન શક્યું, જેના માઠા પરિણામ આ પરિવારે ભોગવવાનો વારો આવ્યો છે. સોહલના મોતથી એક પત્નીએ પતિ ગુમાવ્યો છે, એક પિતાએ પુત્ર, એક ભાઈએ ભાઈ અને એક દીકરીએ બાપ ગુમાવ્યો છે. આ જે ઘટના જે બની છે એની સામે તો જવાબદાર તંત્ર જવાબદાર છે, કોર્પોરેશન કમિશનર જવાબદાર છે. જે અત્યાર સુધી પણ આવું થતું આવ્યું છે અને હજી પણ આવું થવું થશે એના માટે કે કંઈક આગળ કારણસર પગલાં ભરવા જોઈએ. હવે એની 4 વર્ષની બેબી છે, એનું શું? કોઈ કશું જોવા અહીંયા આવ્યું નથી, કોઈ કમિશનર પણ આવ્યું નથી, કોઈ મેયર સાહેબ આવ્યું નથી, કોઈ અહીંયા જોવા આવ્યું નથી. આજે રોડ પર જે છૂટી જે ગાયો જે રખડે છે, ગાયો ઢોરો જે બધા રખડે છે, એના માટે આગળ કંઈક કરવું જોઈએ કોર્પોરેશન કમિશનરે, કે ફરી આવી કોઈ ઘટના ના બને. વડોદરામાં દિન પ્રતિદિન રખડતી ગાયોની સમસ્યા વધી રહી છે. લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, જો કે છતાં તંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. બીજું બાજુ પશુપાલક છે, એમને ગાયો લાવી છે પણ એની માવજત નથી કરવી, અને માવજત કરવાની જગા નથી. પહેલી વસ્તુ તો કારણ કે પહેલા જે ગામડાઓના સમાવેશ કર્યા છે એ જગ્યાઓ પર એમની ગૌચરની જગા હતી. એ ગૌચરની જગા સરકારે વેચી નાખી છે ને હવે સુફિયાની વાતો કરે છે. એટલે ભાઈ, જે મૂંગા પ્રાણીને ખાવાની જગ્યા હતી એ તમે વેચી કાઢી તો એની વ્યવસ્થા કરો. એની વ્યવસ્થા કરવી નથી. આ બાજુ નાગરિકો હેરાન થાય, કોઈનો દીકરો હણાઈ જાય, કોઈને શિંગડા વાગે, 5 ગાયોના ટક્કર વાગે ને 5 ગાયો મરી જાય, એક બી પશુપાલક સામે ના આવે. પાસાનો શસ્ત્ર ઉપાડ્યો છે, ઠીક છે, પાસાનો શસ્ત્ર એક બાજુ છે, પણ વ્યવસ્થા એક જુદી વસ્તુ છે. સરકારમાં બેઠેલા લોકોએ આની વ્યવસ્થા કરવી જોઈએ. આજે પણ રખડતી ગાયોની સમસ્યા ઠેરની ઠેર છે, ત્યારે તંત્ર હજુ પણ વધુ અકસ્માતોની રાહ જોતું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. આ પર ગાયો બેસી રહી છે, દેખાઈ નથી રહી. હવે જે દિવસે એક્સિડન્ટ થયો તે દિવસે લાઇટ નહોતી. જો લાઇટ હોત તો એ ચેપુ બચી જાત, પણ લાઇટ ના હોવાને કારણે અકસ્માત થયો અને એને લીધે જ એની જાન ગઈ છે. તો તંત્ર પણ બેદરકારી દેખાઈ રહ્યું છે. એમને અત્યારે કોઈ સ્ટ્રીટ ફંક્શન કરવા હોય તો રાતોરાત આખો શહેર પર લાઇટો કરી દે છે, પણ જયારે વડોદરા શહેરની જનતાને નાગરિકો રોડ પર ફરી રહ્યા છે તો તમે એટલું તો કરો. એટલીસ્ટ અમે સમાજ સેવક તરીકે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, અને તમારા ન્યૂઝના માધ્યમથી પણ હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગુ છું કે જો તમારા વિસ્તારમાં, તમારી જગ્યા પર કે તમારા સ્થળ પર આવું હોય તો તમે ઉભા થાવ, બહાર આવો. મેયરને, કમિશનર, કલેક્ટર, મુખ્યમંત્રી, જેને કહેવાનું એને કહો કે સાહેબ આ ખોટું છે. કહેવું એ કંઈ ગુનો નથી, બરાબર? આપણી ડિમાન્ડ છે, આપણે મૂકી શકીએ છીએ. અમે લોકો પણ હવે એક પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલી પણ ગાયો છે એને રેડિયમ, એમના શિંગડા પર રેડિયમ પટ્ટી મારીએ, કાં તો એમને રેડિયમના બેલ્ટ લગાવીએ, કંઈ પણ કરીએ જેનાથી રાત્રે રોડ પર ફરતી ગાય, અમને ગાયોના માલિક જોડે કોઈ નથી, પરંતુ આ રોડ પર ફરી જો મેયર ધારે, કમિશનર ધારે તો વડોદરા શહેરમાં શું કોઈ પણ જગ્યા પર એક પણ ગાય રોડ પર ના ફરી શકે.
જો એ લોકો ધારે તો. પણ એ ધારતા કેમ નથી એ જ સવાલ છે કે એ લોકો ધારશે ક્યારે? જ્યારે હજારો લોકો મરશે ત્યારે? અમારા લોકોને, અમારા મા બાપ રોડ પર નીકળે ને એ લોકો અથડાઈને મરે, અમે એની રાહ જોઈએ શું? એમના પરિવાર નથી? અમે ચલો મારા મા બાપ નહીં, એ મેયર, કમિશનર, કલેક્ટર કોઈ પણ હોય, મોટા આઈપીએસ અધિકારીઓ હોય, એમના રોડ રસ્તા પર સગા સંબંધી પર એમને ના વાગે એમની માટે તો કરો, અમારી માટે ના કરશો. અમે તો ગરીબ લોકો છો, તમે લોકો અમીર છો, ગાડીમાં ફરો છો, પણ તમે એમની માટે તો કરો. વડોદરામાં છેલ્લા 2 સપ્તાહમાં જ 3 પરિવારો રખડતા મોત એટલે કે રખડતી ગાયોનો શિકાર બન્યા છે. વડોદરા મહાનગરપાલિકા અને ભાજપના શાસકોએ ગૌચરની જમીનો બિલ્ડરોને આપી દીધી છે, જેના કારણે માલધારીઓને આ ગાયો શહેરમાં રખડતી મૂકી દેવાનો મોકો મળે છે. સ્વાર્થી પશુપાલકો અને સત્તા લાલચુ રાજકારણીઓના કારણે રસ્તે રખડતી ગાયોનો કોઈ ઉકેલ આવતો નથી. આજે આ પરિવાર છે કે એક મહિલાએ પોતાના પતિ ગુમાવ્યા છે, એક નાની બાળકીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. આ બંને પરિસ્થિતિમાં આના માટે જવાબદાર કોણ? આ નાની બાળકીની જવાબદારી કોણ લેશે? એ એક સવાલ ઉભો થયો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો હાલ લેશે બ્રેક. વધુ ખબર આ બ્રેક બાદ. મારી છોકરી કોના પપ્પા કે છે, દરરોજ પૂછ્યા કરે, મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા? શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહી લીધે જ આજે મારે આ દિવસ તો મારી છોકરી કોના પપ્પા કે છે, દરરોજ પૂછ્યા કરે, મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા? શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહી લીધે જ આજે મારે આ દિવસ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન ભરાતા હજુ પણ વડોદરા શહેરના માર્ગો પર રખડતા ઢોર લોકોને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી રહ્યા છે. વડોદરામાં છેલ્લા 2 સપ્તાહમાં રખડતા ઢોર સાથેના અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે, તો 2 લોકોને ઈજા પહોંચી છે. આમ વડોદરામાં રખડતા ઢોર લોકો માટે રખડતું મોત સાબિત થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર મેયર કાર્યવાહી કરશે. મહાનગરપાલિકાની નિષ્ફળતા તો જુઓ કે હવે રખડતા ઢોરને કાબુમાં લેવા એસઆરપીની મદદ લેવાનું નક્કી કરાયું છે. સ્વાભાવિક રીતે કોર્પોરેશન દ્વારા શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસમાં આજે જ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, સૌ અધિકારી પદાધિકારીઓની મિટિંગ કરી છે. એમાં આગામી દિવસમાં વધારે આને સ્ટ્રેન્થનિંગ કરવા માટે વધારે અસરકારક પગલાં તરીકે એસઆરપીની એક ટુકડી કોર્પોરેશન હાયર કરશે. એની સાથે રાખીને અત્યારે ગણેશ ઉત્સવ હોવાના કારણે રાત્રે દરમિયાન ઢોર પકડવાની કામગીરી થઈ શકતી નથી, પણ ગણેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે પણ એ કામગીરી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જેમાં કયા વ્યક્તિ પાસે કેટલા ઢોર છે, કેટલી જગ્યા છે, બીપીએમસી એક્ટ પ્રમાણે જોગવાઈ પ્રમાણે સંબંધિત જે કાંઈ નિયમો, શરતો છે એના આધારે જો એ ફૂલફિલ કરતો હોય તો રાખી શકશે, તો લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે અને આખું લાયસન્સિંગનું પ્રોસેસ ફરી વખત કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે, એના અંતર્ગત આ બધી કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવશે કે જો કોઈ પોતાનું ઢોર રસ્તા પર મોકલશે તો જાહેરનામાના ભંગ પ્રમાણે માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના મેયર ભલે પગલાં ભરવાની મોટી વાતો કરતા હોય, પણ આ નોબત કેમ આવી તે એક મોટો સવાલ છે. વડોદરા કોર્પોરેશને રખડતા ઢોરની સમસ્યાને નિવારવા માત્ર કાગળ પર જ કામ કર્યું છે. વડોદરા કોર્પોરેશન પોતાની ફરજ કેવી રીતે ચૂક્યું છે તે અંગે જોઈએ આ વિશેષ અહેવાલ. વડોદરા મનપા એક તરફ સ્માર્ટ સિટીના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરામાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.
જો કે 5 વર્ષ પહેલા ઢોર રાખવા માટે 4 જગ્યાઓ પર ગૌચર જમીન ફાળવવામાં આવી હતી, છતાં પણ આ યોજનાનો આજ સુધી અમલ થયો નથી. જો કે મનપાના શાસકોની જ ઈચ્છા ન હોવાના કારણે આ યોજનાનો આજ સુધી અમલ થયો નથી. ત્યારે માલધારીનું એવું કહેવું છે કે ગૌચરની જમીન પર પૂરતી સુવિધા ન હોવાને કારણે કોઈ જવા તૈયાર નથી. ખરેખર વડોદરા શહેરથી 10 કે 15 કિલોમીટર દૂર એક ગોપાલક વસાહત સરકારે ઊભી કરવી પડે, મ્યુનિસિપલ કોર્પોરેશને ઊભી કરવી પડે. ત્યાં ઢોરો માટેની બધી જ સુવિધાઓનું જો આયોજન કરવામાં આવે તો ત્યાં ગોપાલકો ગાયો રાખી શકે છે. આ દ્રશ્યો છે ગૌચર જગ્યાના, કે જે જગ્યાને મનપા દ્વારા ફાળવવામાં આવી છે. આ તબેલામાં 250 જેટલી ગાયો રાખી શકાય તેવી વ્યવસ્થા છે, પરંતુ અહીંયા માલધારી દ્વારા ઢોર રાખવામાં આવતા નથી, જેથી મનપા દ્વારા અહીં કૂતરા રાખવામાં આવી રહ્યા છે. એટલે કે જે હેતુથી આ યોજના બનાવી હતી તે હેતુનો ઉપયોગ થયો જ નથી. છેલ્લા 2 અઠવાડિયામાં ગાયની ટક્કરથી 2 લોકોના મોત થયા છે, છતાં પણ તંત્રની આંખ હજુ સુધી ખુલી નથી. ત્યારે મેયરનું શું કહેવું છે તે સાંભળીએ. જ્યારે વડોદરા સ્વચ્છ વડોદરાનો અમે આટલું બધું કેમ્પેન ચલાવતા હોઈએ, આટલી બધી NGO નગરજનોને સાથ આપતા હોય, એવા સમયે કેટલને કારણે રોડ રસ્તા પરની જે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય, રોડ રસ્તા ગંદા થાય, શહેરીજનોને મુશ્કેલી થાય અને અવસાન થાય, ત્યાં સુધીની સ્થિતિ ઊભી થાય, એવા સમયે કડક હાથે કાર્યવાહી કરવા છે. બીજો કોઈ વિકલ્પ ન રહેવાને કારણે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. પણ તેમ છતાં પણ સૌને સાથે રાખીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આમ જો મનપા દ્વારા ખાલી પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને ઢોર માલિકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તો લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે. કેમેરામેન સચિન પરમાર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. તો VTV વિશેષમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. મારી છોકરી કોના પપ્પા કે છે, દરરોજ પૂછ્યા કરે, મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા. શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહીને લીધે જ આજે મારે આ દિવસ તો મારી છોકરી કોના પપ્પા કે છે, દરરોજ પૂછ્યા કરે, મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા. શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહીને લીધે જ આજે મારે આ દિવસ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. વડોદરા શહેરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે અને આ ત્રાસથી પ્રજા પરેશાન તો હતી જ, હવે તો તેમના માથે મોત પણ ભમી રહ્યું છે. વડોદરામાં થોડા દિવસના ગાળામાં જ રખડતા ઢોર સાથે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વડોદરા શહેરના આ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની જવાબદારી જે લોકોની છે તેમને કોઈ ચિંતા નથી. VTVની ટીમે મેયરના ઘર પર જઈ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે અહીં કોઈ રખડતા ઢોર જ નથી, જેથી તેમને શહેરમાં રહેલી રખડતા ઢોરની સમસ્યા દેખાતી જ નથી. વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર ભરતભાઈ ડાંગર આજે જેતલપુર રોડ ઉપર આવેલી રઘુવંશ સોસાયટીમાં રહે છે. આજે એમની સોસાયટી છે ત્યાં સતત એક ચોકીદારનો પહેરો હોય છે અને 24 કલાક ત્યાં એક ચોકીદાર પણ હોય છે. એટલે આ એમની સોસાયટી છે એની અંદર ગાયનો પ્રવેશ થઈ શકે એવી સ્થિતિ જ નથી, એટલે એમના ઘર સુધી ગાય આવતી નથી. ખાસ કરીને મેયર છે માલધારી સમાજમાંથી આવે છે, એટલે કદાચ જે રખડતી ગાયો છે એના સાથે એમને થોડી કૂણી લાગણી હોય એ સ્વાભાવિક વસ્તુ છે અને એના કારણે જ આજે કોઈ વડોદરામાંથી રખડતી ગાયોનો ઉકેલ આવતો નથી. આજે મેયરનું પરિવાર છે એ ગાયના ત્રાસથી સલામત છે અને કદાચ તેમજ વડોદરાના જે ગરીબ નાગરિકો છે ગાયના કારણે જીવ ગુમાવી રહ્યા છે એ બાબતે કોઈ પગલાં લેવાતા નથી. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. તો વડોદરા શહેરમાં પ્રજાને પરેશાન કરતી રખડતા ઢોરની સમસ્યાને લઈ મહાનગરપાલિકાના કમિશનરના પેટનું પાણી પણ હલતું નથી. શા માટે તેમને રખડતા ઢોરનો ડર લાગે? કેમ કે તેઓના બંગલાની આસપાસ ઢોર રખડતા નથી. રખડતા ઢોર સાથે અકસ્માત થવાથી શું થાય તે કમિશનરને ખ્યાલ નહીં આવે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર વિનોદ રાવ કમાટીબાગ ખાતે આવેલા સરકારી બંગલામાં રહે છે. આ બંગલામાં પ્રવેશવા માટે 3 દરવાજા છે એ ઓળંગી અને અંદર જવું પડે. ત્યાં પણ 3 સિક્યુરિટી ગાર્ડ છે જે સતત ચોકી ભરી રહ્યા છે. આ સ્થિતિમાં અહીંયા ગાય તો જઈ શકે એવી નથી, એના કારણે એમનું પરિવાર સલામત છે.
અને કદાચ આ એમનું પરિવાર સલામત છે એના કારણે જ વડોદરાના જે ગરીબ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે ગાયના કારણે, તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી, કારણ કે એમનું પરિવાર સલામત છે અને એના કારણે જ આ તંત્રની આંખ ખુલતી નથી અને રખડતી ગાયો છે એનો કોઈ જ ઉકેલ આવતો નથી. આજે પણ વડોદરા શહેરમાં બેફામ ગાયો રખડી રહી છે અને એનો ભોગ ગરીબ નાગરિકો બની રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના માર્ગો પર જ રખડતા ઢોરનો ત્રાસ છે એવું નથી. જામનગર શહેરમાં પણ રખડતા ઢોર ભૂતકાળમાં લોકોને મોત આપી ચૂક્યા છે. જામનગરમાં પણ કોર્પોરેશન પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. વીટીવીની ટીમે અહીં પણ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે મેયરના બંગલા બહાર અને નજીકમાં રખડતા ઢોરનો ત્રાસ નથી. આથી સમજી શકાય છે કે તેમને કઈ રીતે સમજાશે કે રખડતા ઢોર સાથે અકસ્માત થાય તો મરી પણ જવાય. જામનગરના પ્રથમ નાગરિક પ્રતિભાબેન કનકરા મેયરનું આ ઘર છે, જામનગરના ભાનુશાળી વાડમાં આવેલું છે. આ ઘરની આસપાસ મારા કેમેરા પર્સન આપને બતાવશે કે અહીંયા આપને જે શહેરમાં રસ્તે રઝળતા પશુઓ છે જેની શું સમસ્યા છે એ કદાચ મેયરને એટલે નહીં ખબર હોય, કારણ કે તેમના ઘર પાસે એક પણ પશુ છે તે રસ્તે રઝળતું જોવા નથી મળતું. હકીકતમાં જેટલી જવાબદારી મહાનગરપાલિકાના કમિશનરની છે એટલી જ જવાબદારી મહાનગરપાલિકાના મેયરની છે કે શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ છે તે કઈ રીતે દૂર કરી શકાય. કેમેરા પર્સન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. જામનગર કોર્પોરેશનના કમિશનર પર જાણે વડોદરામાં જે બન્યું તે પછી પગલાં ભરવાની રાહ જોઈને બેઠા હોય તેવું લાગે છે. જામનગર શહેરના રસ્તા પર રખડતા ઢોરથી નુકસાન જાય તે કમિશનરને ખબર છે, પણ પગલાં એટલા માટે ભરતા નથી કેમ કે તેમને આ સમસ્યા અનુભવાતી નથી. અહીં આપ જામનગરનો પાર્ક કોલોની આ વિસ્તાર છે અને અહીં આપ જોઈ શકશો હર્ષદ પટેલ આઈએએસ જામનગર મહાનગરપાલિકાના કમિશનરનો આ બંગલો છે. આ બંગલાની આસપાસ હું આપને વિસ્તારમાં દેખાડીશ, મારા કેમેરા પર્સનને કહીશ આપને બતાવશે. અહીં આપને એક પણ શહેરમાં રઝળતા પશુઓ અહીં આપને એક પણ જોવા નહીં મળે, કારણ કે અહીં કમિશનરનો બંગલો છે. પરંતુ સાહેબ એસી ચેમ્બર અને એસી કારમાંથી બહાર નીકળે તો એને ખ્યાલ આવશે કે જામનગર શહેરમાં રઝળતા પશુઓની સ્થિતિ શું છે અને તેને લઈને કેટલા અકસ્માતો છે તે થઈ રહ્યા છે. ત્યારે હવે મહાનગરપાલિકાના કમિશનરે જાગી અને ખાસ કરીને શહેરના રસ્તાઓ પર એક નજર કરવાની જરૂર છે, નહીં કે પોતાના ઘરની આસપાસ કે શહેરમાં રખડતા અને રઝળતા પશુઓનો શું ત્રાસ છે અને તેમને જ જાહેર કરેલા જાહેરનામાનો અમલવારી થઈ રહી છે કે કેમ તે કમિશનર હર્ષદ પટેલે જોવું પડશે. કેમેરા પર્સન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટ શહેર પણ રખડતા ઢોરના ત્રાસથી મુક્ત નથી. આ શહેરમાં પણ રસ્તા પર રખડતા ઢોર લોકો માટે રખડતું મોત સાબિત થઈ રહ્યા છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા જ રસ્તા પર ઢોર વચ્ચે લડાઈ થતા એક વ્યક્તિને ઈજા થઈ હતી. રાજકોટના લોકો પણ રખડતા ઢોરના કારણે મોતને ભેટે તેની જાણે કે મેયર રાહ જોઈ રહ્યા છે. રાજકોટના મેયરના ઘરની આજુબાજુમાં રખડતા ઢોર જોવા પણ મળતા નથી, તેથી તેમને શું ખબર પડે કે રસ્તા પર રખડતા ઢોરને અડફેટે આવવાથી શું થાય. રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. થોડા દિવસ પહેલા જ બે આખલા વચ્ચેની લડાઈમાં એક વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અત્યારે હું હાલમાં રાજકોટના મેયર જયમનભાઈ ઉપાધ્યાયના બંગલા પાસે છું. તમે જોઈ શકો છો કે આ બંગલો જે છે એની પાસે કોઈ પણ જાતનું ઢોર તો શું માણસ પણ ફરકતા પહેલા વિચાર કરે છે, પરંતુ રાજકોટના કેટલાક વિસ્તારો જે છે કે જ્યાં ઢોર જે છે પૈડા પાથરિયા રહે છે અને લોકો જે છે એને લીધે મુશ્કેલી અનુભવે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકો જે છે એ રખડતા ઢોરને કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને કેટલીક વાર તો સામાન્ય નાગરિકો જે છે એને ઢોર જે છે એ ઠેબે ચડાવે છે અને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. પરંતુ રાજકોટ શહેરના જે પદાધિકારીઓ જે છે તેના ઘર પાસે જે છે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે અને ઢોર જે છે કોઈ પણ જાતના ફરકતા નથી તેવું પણ જોવા મળે છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરમાં જોવા મળતા રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને રાહત અપાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. જોકે મહાનગરપાલિકાના કમિશનરના બંગલાની બહાર કોઈ રખડતું ઢોર જોવા મળતું નથી. આથી કદાચ કમિશનરને શહેરના લોકોને નડતી સમસ્યા દેખાવા છતાં અનુભવાતી નથી. રાજકોટ શહેરમાં સૌથી ગંભીર સમસ્યા હોય તો તે છે રખડતા ઢોરની, પરંતુ આ સમસ્યાનો અનુભવ કદાચ રાજકોટ શહેર મહાનગરપાલિકાના પદાધિકારીઓને નથી. હાલમાં હું મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના બંગલા પાસે છું. તમે જોઈ શકો છો કે આ બંગલા જે છે એની પાસે ચુસ્ત જે પોલીસ વ્યવસ્થા જે છે ગોઠવવામાં આવી છે. પોલીસ કર્મીઓને પણ તૈનાત રાખવામાં આવ્યા છે. એને લીધે કે જે રખડતા ઢોર જે છે કોઈ પણ
તો શું કે એક માનવ પણ જે છે એ અહીં ફરકી ન શકે? તમે રસ્તાઓ પર જોઈ શકો છો કે એક પણ ઢોર જે છે અહીં રખડતું ઢોર અહીં રાખવામાં પડેલું નથી અને આ ઉપરાંત રસ્તાઓ જે છે એ પણ ખાલી જોવા મળે છે. અહીં ઢોર તો શું માનવ પણ ફરકતા પહેલા બે વાર વિચાર કરે છે. ત્યારે લોકોની જે સમસ્યા જે છે એ બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે એ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો છેલ્લે જતા વાત કરીએ સુરતની, તો સુરતના મેયરના બંગલા બહારના દ્રશ્યો જોવા મળ્યા મહાનગરપાલિકાના કમિશનરના બંગલા બહાર. અહીં પણ રખડતા ઢોર ન દેખાડા દેતા, તેથી જ કદાચ કમિશનર સાહેબને પ્રજાની સમસ્યા દેખાતી નહીં હોય. હાલમાં આપણે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં છીએ કે જ્યાં સુરત મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ તોરવણેનો બંગલો આવેલો છે. જે રીતે આપણે મેયરશ્રીના બંગલાની તપાસ કરી તે જ રીતે અહીંયા પણ જે પ્રમાણેની સુરક્ષા છે અને જે રાઉન્ડ ધ ક્લોક સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત નજર રાખે છે કે આ વિસ્તારમાં કોઈ પણ જનાવરો બેફામ ના ફરી શકે, તેમજ તમામ પ્રકારની સિક્યુરિટીને પ્રોપર ધ્યાન આપવામાં આવે. પરંતુ શહેરમાં જે માર્ગો પર જનાવરો ઘૂમી રહ્યા છે તેમજ જે ઢોર ઝાકર છે તે પણ ઘૂમી રહ્યા છે, ત્યાં સુરત મહાનગરપાલિકા આટલું સક્રિય દેખાઈ નથી રહ્યું. માત્ર જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે અને આઈએસ અધિકારીઓ છે તેમના ઘરની નજીક જ સુરત મહાનગરપાલિકા પોતાની કામગીરી કરી રહી હોય ચોક્કસ એવું જ લાગી રહ્યું છે. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, વીટીવી ન્યૂઝ, સુરત. મારી છોકરી કોના પપ્પા કે છે, દરરોજ પૂછ્યા કરે મમ્મી પપ્પા ક્યાં ગયા, પપ્પા ક્યાં ગયા. શું જવાબ આપવાનો મારે? આ કોર્પોરેશનની લાપરવાહીને લીધે જ આજે મારે આ દિવસ